એક રીતે જોઈએ તો પોતાના ઠાકોરજી જે બિરાજી રહ્યા છે એમને છોડ્યા નથી, પણ એમના સુખ માટે જ કે એમનાથી કોઈ સમયાનુસંધાન કે દેહાનુસંધાન ન હોવાને કારણે એ ઠાકોરજીનું સુખ સચવાતું નથી, છતાં પણ રોજ એ ઠાકોરજીના દર્શન કરે છે. તો સાધનાવસ્થા અને ફલાવસ્થાની સેવા જો બે અલગ હોય તો શા માટે સાધનાવસ્થાના જે ઠાકોરજી જે માનસીસા પરામતા તો ભગવદ અનુભૂતિ તો થઈ જ રહી છે, ઠાકોરજીનો અનુભવ તો ચાલુ જ છે, લીલાઓની અનુભૂતિ તો કરી જ રહ્યા છે, પ્રભુ પ્રત્યક્ષ અનુભવ કરાવી રહ્યા છે, તો શા માટે પોતાના ઠાકોરજીના દર્શન કરવા જોઈએ? તો આ કંઈક સાધનાવસ્થામાં કંઈક સેવા જુદી, ફલાવસ્થામાં જુદી એવું નથી, સેવા પોતે જ ફલ છે. એટલે કોક ભક્તને વિકલ દશામાં એવું થતું હોય તો એ સેવા એનાથી નથી નભતી, ત્યારે વાત છે, સેવા છોડવાનો કોઈ સિદ્ધાંત નથી. अनवतार काल में कार्य लक्षण निरोध में अपन ने ऐसे समझियो कि प्रभु अपने साथ अपने घर पधारें और वाह स्वरूप की सेवा कथा करते करते निरोध सिद्ध हो जाए है, तो या में ये निरोध जीवकृत प्राप्त होवे है ऐसो आभास तो हो रहे है, पर एक्चुअली तो भगवत कृति ही है. तो इसमें कैसे समझना? अनवतार काल में जे छे એ ભક્ત તરફથી શરૂઆત થાય છે, અવતાર કાળમાં ભગવાન તરફથી શરૂઆત થાય છે, બાકી છે વસ્તુ એક જ છે. પ્રભુ જો વરણ ન કરે કે પ્રભુ એવી ઈચ્છા ન રાખે કે ભક્ત મારી સન્મુખ થાય તો ભક્ત સન્મુખ થઈ શકતો જ નથી. તો જીવ જ્યારે સન્મુખ થાય છે ત્યારે ભગવાનની ઈચ્છા છે, એ પ્રભુ એવું વરણ કરેલું છે, એવો બીજ ભાવ એની અંદર ધારેલો છે, એટલે જ જીવ ભગવાન તરફ ખેંચાઈ રહ્યો છે. ભગવાન જીવ તરફ ખેંચાય છે ત્યારે જ જીવ ભગવાન તરફ ખેંચાઈ શકે છે. પહેલાં ભગવાનનો નિરોધ એ સાધન નિરોધ છે અને જીવનો નિરોધ એ ફલ નિરોધ છે. એટલે આમાં આ જ સમજવાનું છે કે ભાઈ શરૂઆત જે અવતાર કાળમાં ભગવાન પોતાથી કરે છે, સ્વયં ભગવાન જે છે એ બધો જ જીવ માટે જે બધો જ ઉદ્ધારનો પ્રયત્ન પ્રભુ જ કરી રહ્યા છે. અનવતાર કાળમાં શરૂઆત જીવ તરફથી થાય છે. હકીકતમાં તો આમ જોઈએ તો ભગવાને એવું વર્ણન કરેલું છે એટલે જ થાય છે.